કલેક્ટિવ હોટલ્સ આ નવું ઇનિશિયેટિવ નવો બિઝનેસ તમે સ્ટાર્ટ કર્યો છે. બહુ જ સાંભળીને મજા આવે છે, પણ મારે આખી ઇન ડિટેલ છે શું, એનું ફ્યુચર વિઝન શું છે, અને અત્યારે એમાં શું કામ કરી રહ્યા છો ને એ સમજવું છે. This is my favorite question. Collective Hotels, it's a hotel management company. ઓકે. રાઈટ. તો તમને હું ઉદાહરણ આપું તો જેમ કે આપણે ઇન્ટરનેશનલ બ્રાન્ડ્સ જે આવી રહી છે, મેરિયટ છે કે હાયટ છે કે હિલ્ટન છે, આ બધી ઇન્ટરનેશનલ બ્રાન્ડ્સ છે હુ આર એન્ટરિંગ ઇન્ડિયન માર્કેટ્સ. તો કલેક્ટિવ આપણી હોમ ગ્રોન ઇન્ડિયન બ્રાન્ડ ડુઈંગ ધ સેમ વર્ક. હવે આ એ લોકો માટે બની છે જેમને ખૂબ ઈચ્છા છે કે પોતાની હોટલ હોય અને દે કેન એન્જોય ધ પર્ક્સ ઓફ બિંગ અ હોટલ ઓનર. આ હોટલ હોવી એ બહુ જ બધા લોકોનું સપનું છે, જી. પણ એને ઓપરેટ કરવી, એને મેનેજ કરવું, ઇટ ઇઝ અ વેરી ડિફિકલ્ટ ટાસ્ક. ઓકે. સો દેટ ઇઝ વેર વી કમ ઇન ટુ પિક્ચર. કે તમારું જે ફોર એક્ઝામ્પલ એક્ઝિસ્ટિંગ હોટલ છે, તો જે તમને રૂમ રેટ આવે છે એનાથી વધારી શકીએ આપણે. વી વર્ક ઓન અ ફ્યુ ફેક્ટર્સ લાઈક ધ સર્વિસીસ, ધ ગેસ્ટ એક્સપિરિયન્સ, ધ ફૂડ દેટ વી સર્વ. તો આ બધી વસ્તુમાં ટ્રેનિંગ અને પ્રોફેશનલ ગાઈડન્સથી ધીરે 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 પર્સન્ટેજ વાઇઝ જે પણ નાનું કરીને વી કેન ગીવ અ ગુડ રાઇઝ ટુ ધ એક્ઝિસ્ટિંગ હોટેલ. ઓકે. અત્યાર સુધી અમારી પાસે બધી જ નવી હોટલ્સ આવી રહી છે વિચ આર કમિંગ અંડર ધી અમ્બ્રેલા ઓફ કલેક્ટિવ હોટેલ્સ. સો દેર ઓલ એક્સપિરિયન્શિયલ હોટેલ્સ જે આપણે અત્યારે કલેક્ટિવ હોટેલ્સના અમ્બ્રેલાની અંડર લઈ રહ્યા છે. ઇન ધ સેન્સ કે ખાલી રહેવા ખાવા પીવાનું નહીં, પર ક્રિએટિંગ મેમરીઝ ફોર યોર ગેસ્ટ. ફોર એક્ઝામ્પલ અમારી એક હોટલ છે જેનું તમે બહાર જુઓ તો આખો એક મોટો બધો કિલ્લો દેખાય તમને ત્યાં. હમ. તમે એકદમ ખૂબ બધી વેલીઝ દેખાય તમને. પછી દરેક વિલાની બહાર પોતાનો એક પ્રાઇવેટ પૂલ હોય એ ટાઈપની પ્રોપર્ટીમાં we've given the name of collective hotels and there we improve the experience of the guest. વાવ. So our job is to improve the guest experience and thereby help the hotel owner in managing their hotel. ફેસિનેટિંગ. અને મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ઇન્ડિયા. એબ્સોલ્યુટલી. આઈ ફીલ કે આજે ઇન્ડિયન ઓનરનું જે પેન છે એ આપણાથી વધારે કોણ સમજે. જી. વી હેવ બીન હોટલ ઓનર્સ, વી આર એબ્સોલ્યુટલી ઇન્ડિયન એટ હાર્ટ. તો અમને એ ખબર છે કે બહુ લાંબા ગાળા માટે તમે કોન્ટ્રાક્ટ કરો તો એ હોટલ ઓનરને એ વસ્તુ સેટ થાય જ નહીં. 25 થી 30 વર્ષ માટે હું તમારી પ્રોપર્ટીને મારું નામ આપું તો મને લાગે છે એ વસ્તુ યોગ્ય નથી. મને એવું લાગે કે તમારો જો એક્ઝિટ ક્લોઝ હું ડિફિકલ્ટ કરું તો આજે હું એક હોટલ ઓનરને આવી સ્થિતિમાં કઈ રીતે મૂકી શકું. બિકોઝ આઈ એમ અ હોટલ ઓનર આઈ નો ધ પેન દેટ યુ ફેસ. ઓકે. અને આમાં કયા માઇલસ્ટોન અચીવ થઈ ગયા છે, અને હજી કયા કરવાની ઈચ્છા છે આગળ જતા? પહેલી હોટલ મેં ઓગસ્ટ 31 ઓગસ્ટ 2025 સાઇન કરી હતી. ઓકે. એટલે લગભગ કેટલા 6 મહિના થયા. હમ. અમે 4 હોટલ સાઇન કરી છે અત્યારે. વાવ. એન્ડ દેર આર 12 to 15 hotels in pipeline in the sense કે કાલે કે પરમ દિવસે જ we may sign. We are so close to signing. But we are taking it slow because we are saying no. એવી પ્રોપર્ટીઝ જેના બેક ઓફ હાઉસ વેલ મેન્ટેન ના હોય, ફાયર લાઈફ સેફટી આ બધા નોર્મ્સને ફોલો ન કરતું હોય, કે કોઈ પણ ટાઈપના લાઇસન્સ મળવામાં તકલીફ આવતી હોય, આ બધી પ્રોપર્ટીઝને અમે યુઝ્યુઅલી અવોઇડ કરીએ છીએ. કે અમે અમારું એક ચેકલિસ્ટ આપીએ છીએ કે આ બધું ફોલો કરવા પછી we can give it the name collective hotels and then we can help you with improvising and enhancing your operations. પણ આનો વિચાર ક્યાંથી આવ્યો હતો? મતલબ એવું શું લાગ્યું કે હવે, જેમ કે તમે બહુ સરસ રીતે કીધું તો ખરું કે પેઇન હોટલ ઓનર્સનું અમે સમજી શકીએ, અને એની પાછળ કદાચ એ જ મૂળમાં રહ્યું કે તમને આવ્યું, પણ કારણ કે આ પેઇન તો કદાચ બીજા ઘણા બધા હોટલ ઇન્ડસ્ટ્રીવાળાને સમજાતું હશે, પણ આવો આઈડિયા કોઈને નથી આવ્યો. તો પછી આ પેલા માર્કેટિંગ જીનિયસ છે એમનો આઈડિયા છે કે પછી બીજો કોઈ પર્પઝ છે? એકચ્યુઅલી મને શોખ બહુ જ છે આ વસ્તુનો, અને આઈ ફીલ કે જ્યાં મારું પેશન છે ત્યાં હું 100% આપી શકું એમ છું. તો ગુડ ફૂડ, ગ્રેટ સર્વિસીસ, લોકોને યાદગાર બને એવો એને હોલિડે કે સ્ટે આપવો ઇઝ માય પેશન. નાઇસ. તો દેટ ઇઝ વાય આઈ થોટ કે ભાઈ આજે મારી
ઓનરશિપ, ફેમિલી ઓનરશિપની 1, 2, 3, 4 હોટલ છે. મારે ઘણા બધા ઓનર્સનું જે અમે પેઇન પોતે ફેસ કર્યું છે, કે કોઈ પણ ઇન્ટરનેશનલ બ્રાન્ડ સાથે ડીલ કરવામાં ફેસ કર્યું છે. એ મને જોઈએ છે કે વી કેન સોલ્વ ધેટ પેઇન બાય હેવિંગ અ હોમ ગ્રોન ઇન્ડિયન બ્રાન્ડ સોલ્વિંગ ધીસ પ્રોબ્લેમ. વાહ! સરસ. અને આ જે વાત કરી ને એમાં મને એક વસ્તુ સમજાઈ કે ઘણી બધી વસ્તુ તમે શીખ્યા છો અત્યાર સુધી. ડેફિનેટલી કારણ કે જે રીતના તમે હિલ્લોકની શરૂઆત કરી મને હજી પણ યાદ છે. આઈ સ્ટીલ રિમેમ્બર જ્યારે તમે શરૂઆત કરી તો આજુબાજુનો એરિયા એટલો ડેવલપ નહોતો રાઈટ. અને કદાચ એ વખતે કદાચ સામાન્ય માણસ જુએ ને તો એવું વિચારે કે અહીંયા હોટલ કરીને ફાયદો શું થાય એમ. પણ આજે જો આવે તો એ કેટલું ફ્યુચરિસ્ટિક વિઝન રહ્યું હશે તમારું એ દેખાય છે અત્યારે કે એરપોર્ટ નજીક છે, ગાંધીનગર નજીક છે. હવે આ બધા આવે છે. પણ મારે એ જ સમજવું છે કે વિઝનની વાત આવે કે હવે ફ્યુચરિસ્ટિક વિઝન શું રહ્યા છે હિલ્લોકને લઈને, સ્પેશિયલી કલેક્ટિવ્સને લઈને, કે એક આટલો માઇલસ્ટોન છે કે આટલે સુધી તમારે અચીવમેન્ટ લઈ જ લેવું છે કે એટલીસ્ટ મિનિમમ આટલી હોટલ્સ છે એને પોતાની સાથે જોડી લેવી છે. So this location was my husband's vision. He was Okay. very sure કે આ લોકેશન ઉપર જ્યાં સુધી હોટલ બનશે ત્યાં સુધી આ લોકેશન આખે આખું ચમકી જશે. ઓર્ગેનિકલી વૈષ્ણોદેવી એરિયા અમે લગભગ 2005થી અહીંયા અમારી પ્રેઝન્સ હતી. હમ ધીરે 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 આ એરિયા અમે વધતા જોયો છે. સો હી વોઝ વેરી શ્યોર દેટ ધીસ લોકેશન, આ કોર્નર પ્લોટ વિલ ડુ વેરી વેલ. એન્ડ વિધિન 6 months ઓફ સ્ટાર્ટિંગ ધીસ હોટલ અમે જે આપણું બાજુનું જે ડેવલપમેન્ટ છે નવું એ ચાલુ કરી ચાલુ દીધું. કરી દીધું. સો ઇટ વોઝ અ પ્રૂફ દેટ ધ ફેક્ટ ધ વિઝન વોઝ કરેક્ટ.